રાજ્યના શિક્ષણ મંત્રી અને અંજારના લોકપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા કડક વહીવટ, સાદગી અને ઉચ્ચ વિચાર માટે હંમેશા જાણીતા છે। ગઈકાલે તેમણે પોલીસને સાથે રહી અને એક ડ્યુટી નિભાવી હતી। ખાસ કરીને મકર સંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ અર્પણ કર્યા હતા। તારીખ 3/1/2026ના રોજ શ્રી સદગુરુ રાયમલધામ અંજાર આશ્રમ ખાતે સેવા સુરક્ષા સન્માન અંગે ગૌ મહિમા સત્સંગનું આયોજન કરાયું। ગૌ હત્યા સમાપ્ત કરવા પાવન અભિયાન પ્રારંભનું કચ્છ જિલ્લાની પ્રથમ બેઠકનું કચ્છમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ભારતની સમગ્ર ગૌવંશની સેવા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા, ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર ધરોહર બનાવવા માટે સમગ્ર ભારતમાં ગૌ હત્યાનો અંત લાવવા બધા સંતો અને બધા ગૌ ભક્તોના સંયુક્ત પ્રયાસોથી ગૌ સન્માન આહવાન અભિયાનને સમગ્ર ભારતમાં સફળ બનાવવા માટે દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક રાજ્ય સ્તરે ગૌ ભક્તો માટે ગૌ મહિમા સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જ ક્રમમાં ગુજરાતમાં પણ 3 થી 8 જાન્યુઆરી સુધી પૂજ્ય સંતો દ્વારા ગૌ મહિમા સત્સંગનું આયોજન ગ્વાલ સંત શ્રી મહારાજ જે ભારતમાં 31 વર્ષીય પદયાત્રા ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર કરી ગૌ હત્યા બંધ થાય એ હેતુથી જોડાયેલા છે। તારીખ 3/1/2026ના શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર ખાતે કચ્છ સદર્શન મંડળના સંતો, કચ્છના કથાકાર તથા ગૌભક્તો આ ભગીરથ કાર્યમાં પધાર્યા હતા। ગૌમાતા બચાવવા અંગેનું સંતોની ઉપસ્થિતિમાં સર્વે ગૌભક્તોને આ અભિયાનમાં જોડાવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમના અધ્યક્ષ ગૌભક્ત શાસ્ત્રી ધનેશ્વર મહારાજ સર્વે પધારેલ સંતો, ગૌ પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સંકલન દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। जय गौ माता, जय गोपाल। मारू नाम दीपकभाई पटेल, गांधीधाम कामधेनु गौ सेवा ट्रस्ट। આજનો આ કાર્યક્રમ ગૌ સન્માન આહવાન અભિયાન, ગૌ માતાની સેવા થાય, ગૌ માતાને સન્માન મળે અને એને આપણે સુરક્ષિત રાખી શકીએ એના માટેનું એક આહવાન અભિયાન લઈ અને શ્રી ગોપાલાનંદ સરસ્વતીજી મહારાજ અત્રે પધાર્યા છે આપણી કચ્છની ધરતી ઉપર। આખા કચ્છ જિલ્લાના ગૌ ભક્તો, સાધુ સંતો અને ગૌ સેવકો બધા સાથે મળી અને ગૌમાતાના આ કાર્યમાં જોડાઈએ। ગૌમાતાની આજે જે સ્થિતિ થઈ છે, આજે રોડ ઉપરથી રખડી રહી છે અને કતલખાને જઈ રહી છે, એમાંથી કઈ રીતે આપણે બચી શકીએ, એનું નિવારણ કેમ આપણે કરી શકીએ અને એના કારણે આપણી સ્થિતિ કેમ ખરાબ થઈ રહી છે। गौ माता छे। जय गौ माता। मैं रचना जोशी, गौ भक्त। आज रायमल धाम में गोपालानंद महाराज, सरस्वती महाराज आज उपस्थित हैं, तो मेरी आप सबसे करबद्ध विनती है कि गौ माता को राष्ट्र माता घोषित करने हेतु यहाँ जब सब महंतो उपस्थित हैं तो आप सभी का योगदान दीजिए। आज यहाँ रायमल धाम में सब संते महंते आए हैं और हमारा एक ही बस उद्देश्य है कि गौ माता को सम्मान मिले और राष्ट्र में उनको जो उनका उच्च स्थान है वही मिले। ये गौ सम्मान आह्वान अभियान में मैं सभी सनातनियों को, मैं सभी गौ भक्तों को विनती करती हूँ कि आप इस आह्वान में जुड़े और अपनी संस्कृति, अपनी गौ माता को बचाए रखने में अपना सहयोग दें। जय गौ माता।